તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 13 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે। રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। જે રીતે પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ધોધમાર વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને। જનજીવન પ્રભાવિત થયું છે। પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘરોમાં પાણી ભરાઈ જતા 13 લોકો ફસાયા હતા। રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોની ઘર વખરીને નુકસાન થયું છે। આ સાથે જ જનજીવન પણ પ્રભાવિત થયું છે। તેની વચ્ચે 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। વિપુલ, જે રીતે ભારે વરસાદ વરસ્યો પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું, શું વિગતો મળી રહી છે? ગઈકાલથી જે પોરબંદરની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે, શહેર પોરબંદરમાં સમગ્ર સિટીમાં આયોજન આવતું ત્યાં 13 થી 15 લોકો ફસાયા હતા। તેમાં ખાસ કરીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ લોકોને જી આભાર માહિતી આપવા માટે। તો સમગ્ર સૌરાષ્ટ્ર સહિત પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પોરબંદર શહેર સહિત આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અનેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સામે આવી। પોરબંદરમાં પણ ભારે વરસાદ વચ્ચે 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। નદીઓ બે કાંઠે થઈ છે, જેના કારણે પણ નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે ઘરોમાં પાણી ભરાયા તેના કારણે લોકોનું રેસ્ક્યુ કરાયું છે। 13 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। પોરબંદરના દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે 13 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવાયા છે।